કેમ છો મિત્રો? તમે બધા મજામાં રહેશો? અમે અત્યારે હોન્ડાના શોરૂમે ભોગી ગયા છીએ. ભાવનગરમાં કંઈક ટાઈમ પાસ તો કરવો પડશે. તો તમને કેમ લાગે? ગાડી આપી દે તો સર્વિસ થઈ ગઈ, ખાલી ઓઇલ નાખવાનું બાકી છે. કેમ છે જમવાનું? સારું છે ને? તો ફાઇનલી તો મિત્રો ગાડી ધોવાઈ ગઈ છે. જો કેમ છો મિત્રો? તમે બધા મજામાં રહેશો? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. અને હમણાં તો લગ્નમાં હતા એટલે કાંઈ વિડીયો બહુ નહોતા આવતા, હવેથી કન્ટિન્યુ ચાલુ થઈ જાય. અને આજે અમે જવાના છીએ ભાવનગર. તો આ છે અમારો ફઈન છોકરો અને અમે બે જવાના ભાવનગર, કારણ કે આ ગાડીની સર્વિસ કરાવવાની આપણે. તો અત્યારે અમે જવાના છીએ ભાવનગર, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અત્યારે હોન્ડાના શોરૂમે ભોગી ગયા છીએ અને ગાડી જો મૂકી દીધી છે આપણે સર્વિસ કરવા. ફટા ભરી દીધા હે? તો હાલો હવે આપણે ને આપણને ગાડી આપણને 6:30 આસપાસ આપશે, તો ત્યાં લગી કંઈક કરશું. હવે આપણને ગાડી છે ને એ બપોર પછી મળવાની છે, એટલે આપણે ભાવનગરમાં કંઈક ટાઈમ પાસ તો કરવો પડશે. હું મારો ભાઈ છોકરો બે રખડવા નીકળ્યા. ક્યાં રોડ વચ્ચે હાલ્યું તો ક્યાં બસ સ્ટેન્ડ જવાનું હે? બસ સ્ટેન્ડ બસ પકડીને ઘરે વહી જાવ, બીજું કાંઈ નથી કર્યું. એને કેવું ગાડી તમે ઘરે દઈ જાઓ, અમારે નથી જોઈતી. અમે જાય બસ સ્ટેન્ડ. તો મિત્રો અમે બસ સ્ટેન્ડ ઘણું બેઠા, પણ હવે આપણને 6:30 ગાડી આપવાનું કીધું હતું, પણ તો હવે આપણે જઈએ છીએ. કંઈક ઉતાવળ રખાઈ છે, તો આ 12 સાડા 12 જેવું થયું છે. તો અમે બે હવે જઈએ બહાર, પાછા જઈએ ને હોન્ડાના શોરૂમે, અને ગાડી આપણને કરી દે એવું કંઈક કરવી. તમને કેમ લાગે? ગાડી આપી દે નહીં આપે તો સર્વિસ નહીં કરે. તો આ ભાઈ જો અમારે એમ કહે છે કે હવે ગાડી જો ન થઈ હોય ને ન આપે ને તો પાછી લઈને વહી જાય. સર્વિસ ચાલુ હોય છે તો કરાવી નાખો. મને નથી લાગતું હોય છે કર્યું, કારણ કે એને 6:30 નું કીધું તો હાલના ને જે 12:30 જ થયા છે. તો અમે રખડીને કંટાળ્યા એટલે પાછા જઈએ છીએ અને હું કે જોઈએ છીએ. મને નથી લાગતું આપણે કેવું લાગે આપશે જ દે પાકો. મને નહીં લાગતું. તો આ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, આપણે જોઈએ ગાડી આપે છે કે નહીં. અમે અત્યારે હોન્ડાના શોરૂમે આવી ગયા છીએ શાઇનના. જો અહીંયા છે ગાડી અમારી થઈ ગઈ શું કીધું અમારે કહું ગાડી તો સર્વિસ થઈ ગઈ, ખાલી ઓઇલ નાખવાનું બાકી છે. તો અત્યારે એ ભાઈ લેવા ગયા છે, હમણાં લઈને આવે પછી ઓઇલ બદલાવીને પછી આપણે નીકળીશું. પછી નીકળી જવું છે કે રોકાવું છે એમ, તો પછી અમે નીકળી જવાના છીએ. તો એક ખાલી લાસ્ટ ઓઇલ બાકી છે. તો મિત્રો વાગી ગયા છે 2 અને અમે ગાડી સર્વિસ કરાવીને તો કારના નીકળી ગયા હતા. પછી અમે અત્યારે સુવર પૂગી ગયા છીએ. સુવર અત્યારે જલારામમાં જો અમે બે ભાઈ જમવા આવ્યા છે. તો અહીંયા બહુ મસ્તનું જમવાનું મળે છે. તો અમે અત્યારે આવ્યા છે જમવા. તો જમીન પછી અમે પાછા નીકળીશું. અને ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ફૂલ, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. એટલે પછી તો અમારે હું મોડું થતું એટલે અમે નીકળી ગયા હતા. વિડીયો ઉતારતા ભૂલી ગયા હતા. હવે જમવા દરાન તો સાંભળી ગયો તો બધું ઉતારી લઉં વિડીયો. અને મસ્તનું જમવાનું મળે છે, તો તમે પણ એકવાર જરૂર આવજો. કેમ છે જમવાનું? સારું છે ને? તો વાંધો નહીં. તો અમે ભાવનગરથી તો ક્યારના ઘરે પહોંચી ગયા હતા. પછી ઘરે મહેમાન આવ્યા હતા, તો ઘરે હતા ને પછી મહેમાન ગયા એટલે પપ્પાએ આપણને છે ને જો આ ગાડી ધોવાનું કહી દીધું છે. તો આપણે ધોવાની છે આ ગાડી. તો આપણે તો ઓલું કુલર તો મારી દીધું, બધી ધૂળ ઉડાડી દીધી અહીંયા ત્યાં. અને હવે આપણે આને છે ને પેલા પાણીથી ફુવારો મારી દેવાનો છે, અને પછી આપણે એને શેમ્પૂ લગાવવાનું છે, પછી કમ્પ્લીટ કરવાની છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો આપણે આ ધોવાની છે ગાડી, બરાબર?
ફાઇનલી તો મિત્રો ગાડી ધોવાઈ ગઈ છે, જુઓ તમે કમ્પ્લીટ કરી નાખી છે ધોઈને. હવે આપણે થોડુંક અંદર ભીનો કાપો મારવાનો છે, બાકી તો કમ્પ્લીટ છે, જોઈ જુઓ તમે.